નમસ્કાર મિત્રો, અમે તમારા માટે લઈને આવ્યા છે દાદીના પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું. ગોળ કેરીનું અથાણું એકવાર બનાવશો તો વર્ષભર યાદ રહેશે. તેમાં એડ થતો ગોળ કેરીનો મસાલાને પરફેક્ટ માપ સાથે ઘરે જ બનાવીને તૈયાર કરીશું. આ અથાણું ખાટું મીઠું અને મસાલેદાર સ્વાદથી ભરપૂર બનશે. ગરમ ફુલકા થેપલા હોય કે ખીચડી, આ ગોળ કેરીનું અથાણું દરેક વાનગી સાથે ખાવાની મજા બમણી કરી દેશે. અમે તમારી સાથે એવી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશું જેનાથી તમારું અથાણું લાંબા સમય સુધી કાળું નહીં પડે અને એક વર્ષ તો શું પૂરું ન થાય ત્યાં સુધી પણ ખરાબ નહીં થાય. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ દાદીના હાથ જેવું ટેસ્ટી મજેદાર ગોળ કેરીનું અથાણું. નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. પરફેક્ટ માપની સાથે અમારા બાની જૂની રીત સાથે આખા વર્ષની ગોળ કેરી બનાવવા માટે વજનમાં 500 ગ્રામ એક નંગ મોટી સાઈઝની રાજાપુરી કેરી લીધેલી છે. આ કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે જેનાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. સૌથી પહેલા કેરીને લઈ તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને સાથે કેરીની છાલને પણ કાઢી લઈએ. તો અહીંયા આપણે કેરીની સારી રીતે છાલ કાઢી લીધેલી છે. હવે કેરીને મીડિયમ પીસમાં કટ કરી લઈએ. તો અમે અહીંયા કેરીના આ રીતે મીડિયમ પીસ કરી લીધેલા છે. હવે કેરીના પીસને સ્ટીલના બાઉલમાં એડ કરી દઈએ. અથાણા બનાવતી વખતે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો, કાચ અને એલ્યુમિનિયમનો ઉપયોગ ન કરવો. હવે કેરીને હળદર મીઠું એડ કરીને આથવાના છે. તેના માટે 1 મોટી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર લીધેલો છે, તેને એડ કરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરી લઈએ. કેરીને હળદર મીઠાથી કોટ કરી લઈએ. કેરીના પીસ એકદમ સારી રીતે હળદર મીઠાથી કોટ થઈ ગયા છે. હવે કેરીના પીસને 1 દિવસ માટે આથવા રાખી દઈએ. દિવસમાં 4 થી 5 કલાકના અંતરે કેરીને સારી રીતે મિક્સ કરતું લેવાનું છે જેથી તે સારી રીતે અથાઈને સોફ્ટ થઈ જાય. તો 1 દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કેરી હળદર મીઠા સાથે સારી રીતે કોટ થઈ ગઈ છે અને કેરીમાંથી બધું જ ખાટું પાણી નીકળી ગયું છે અને સાથે કેરી પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે. મીન્સ ગોળ કેરી માટે કેરીના પીસ એકદમ સારી રીતે અથાઈ ગયા છે. હવે કેરી સાથે નીકળેલા પાણીના ભાગને ગાળી લઈએ. એકદમ સારી રીતે પાણીનો ભાગ નીકળી ગયો છે અને આપણે પાણીના ભાગને ફેંકવાનું નથી. કોઈ પણ અથાણું કરવું હોય તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે કેરીના પીસને ડ્રાય કરવા એટલે કે સુકાવવા માટે મેં અહીંયા ન્યૂઝપેપર રાખેલું છે. તેની ઉપર કોટનનું કપડું રાખી દઈએ અને તેની ઉપર છૂટા છૂટા કેરીના પીસ રાખી દઈએ. તો મેં અહીંયા બધા જ કેરીના પીસને છૂટા છૂટા સૂકવી દીધેલા છે. હવે તેને 4 થી 5 કલાક માટે કિચન પ્લેટફોર્મ ઉપર સુકવવા દઈએ. આપણે તેને તડકા કે પંખા પર નથી સુકવવાના, નહીતર કેરીના પીસ વધુ પડતા ડ્રાય થઈ જશે અને કડક થઈ જશે જેનાથી ગોળ કેરીમાં તેનો સ્વાદ બરાબર નહીં આવે. કેરી ડ્રાય થાય છે ત્યાં સુધીમાં ગોળ કેરીમાં એડ કરવાનો ગોળ કેરીનો મસાલો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા 1 કપ અને 100 ગ્રામ જેટલા રાઈના કુડિયા લીધેલા છે. તેને પેનમાં સ્પ્રેડ કરી દઈએ. 500 ગ્રામ કેરી સાથે 100 ગ્રામ રાઈના કુડિયાનું માપ એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા રાઈના કુડિયાથી અડધું એટલે કે 1/2 કપ અને વજનમાં 50 ગ્રામ ધાણાના કુડિયા લીધેલા છે. તેને પણ સ્પ્રેડ કરી લઈએ. તો ધાણાના કુડિયાને મિક્સર જારમાં એડ કરીને પલ્સ ઉપર અધકચરા ગ્રાઇન્ડ કરી લીધેલા છે. સાથે 1/2 કપ અને વજનમાં 50 ગ્રામ મેથીના કુડિયા લીધેલા છે. તેને પણ સ્પ્રેડ કરી લઈએ. અહીંયા આપણે મેથીના કુડિયા વધુ પડતા નથી લેવાના. તો છે ને એકદમ સેલો માપ 100 ગ્રામ રાઈના કુડિયા સાથે 50 ગ્રામ ધાણાના અને મેથીના કુડિયા લેવાના છે. હવે સેન્ટરમાં 1 મોટી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. અથાણું બનાવતી વખતે હંમેશા ફ્રેશ હિંગનો જ ઉપયોગ કરવો. હવે મેં અહીંયા 1 મોટી ચમચી લીલી વરિયાળી લીધેલી છે, તેને એડ કરી દઈએ. લીલી વરિયાળી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે પણ તેનો સ્વાદ ગોળ કેરીમાં ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં 1 મોટી ચમચી અને 15 થી 20 નંગ આખા મરીને એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી આખા ધાણા એડ કરી દઈએ. આ સિવાય તમે આખા લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મેં અહીંયા 60 ml અને 1/4 કપ જેટલું સિંગ તેલને સારી રીતે ગરમ કરીને ઠરવા દીધેલું છે. તમે સિંગ તેલના જગ્યાએ તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. હવે સેજ ગરમ તેલને મસાલામાં એડ કરી દઈએ અને તરત જ મસાલાને ઢાંકી દઈએ અને 2 મિનિટ પછી ખોલી લઈએ. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે, તેને પેનમાં શેકી લીધેલું છે. અથાણામાં હંમેશા મીઠાને શેકીને જ લેવાનું છે. શેકીને લેવાથી તેમાં રહેલો પાણીનો ભાગ બળી જાય છે. સાથે મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર લીધેલો છે, તેને પણ એડ કરી દઈએ અને સાથે મેં 1/2 કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. અથાણું બનાવતી વખતે હંમેશા કાશ્મીરી લાલ મરચાં પાવડરનો જ ઉપયોગ કરવો જેનાથી અથાણાનો કલર હંમેશા સરસ આવે. અહીંયા તમે મરચા પાવડરનું પ્રમાણ ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી
જોઈ શકો છો. હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો ગોળ કેરીનો મસાલો એક પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમે એરટાઇટ બરણીમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો 5 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેરીના કટકા એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. હાથેથી જોઈએ તો કેરીમાં જરા પણ પાણીનો ભાગ નથી. હવે ગોળ કેરી બનાવવા માટે મોટી સાઈઝનું વાસણ લીધેલું છે. તેમાં કેરીના કટકાને એડ કરી દીધેલી છે. સાથે તૈયાર કરેલા ગોળ કેરીના મસાલાને પણ એડ કરી દઈએ. અહીંયા આપણે ગોળ કેરીમાં ગોળ કેરીનો મસાલાનું પ્રમાણ વધારે જ રાખવાનું છે, જેથી અથાણાનો રસો ઘાટો થાય. હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 500 ગ્રામ કેરીના ટુકડા સાથે 400 ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધેલો છે. તેને ઝીણો સમારી લીધો છે, જેથી તે ગોળ કેરીમાં ફટાફટ ઓગળી જાય. જો તમે અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરશો તો ગોળ કેરી થોડાક સમયમાં કાળી પડી જશે. ગોળ કેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગોળ કેરીમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું. તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરી દઈએ અને ખાંડને ગોળ કેરી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ખાંડ એડ કરવાથી ગોળ કેરીનો કલર 1 વર્ષ સુધી લાલ જ રહેશે અને જરા પણ કાળું નહીં પડે. હવે ગોળ કેરીમાં એડ કરવા માટે મેં અહીંયા 1 કપ સિંગ તેલ લીધેલું છે, તેને એડ કરીને ગરમ કરી લઈએ. તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેલને એકદમ સારી રીતે ઠંડુ કરી લઈએ. તો તેલ આપણું એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેને ગોળ કેરીમાં એડ કરી દેશું. હવે તેલ અને અથાણાને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમે અમારી આ રીતે ગોળ કેરીને અથાણું બનાવ્યું ને તો આખું વર્ષ સારું રહેશે અને આખું વર્ષ આ રીતે જ લાલ રહેશે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગોળ કેરીને 2 દિવસ માટે ઢાંકીને રહેવા દઈએ, જેથી ગોળ એકદમ સારી રીતે ઓગળી જાય. 2 દિવસ પછી ગોળ કેરીમાંથી બધું તેલ ઉપર આવી ગયું છે અને ગોળ પણ એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને ગોળ કેરીનો રસો ઘાટો તૈયાર થઈ ગયો છે. હવે ગોળ કેરીને સ્ટોર કરવા માટે મેં અહીંયા કાચની બરણી લીધેલી છે, તેમાં અથાણાને ભરી દઈએ. તો આ રીતની એરટાઇટ કાચની બરણીમાં અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. અમારા બાની જૂની રીત સાથે તૈયાર છે સ્વાદિષ્ટ ગોળ કેરીનું અથાણું. એકવાર બનાવશો તો આખું વર્ષ મજા લઈ શકશો. એકદમ સરળ રીતે બનાવેલું અને સ્વાદમાં એવું કે એકવાર બનાવશો તો ભૂલશો નહીં. આ ગોળ કેરી અથાણાની રેસીપી ગમી હોય તો એક લાઈક અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે તમારા મિત્રો પરિવારને પણ શેર કરજો, એ પણ આસાનીથી ઘરે બનાવી શકે. અને એવું ટેસ્ટી અને એકદમ સરળ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.